જય માતાજી। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિની વાત કરતો હોય કે સત્ય વાત કરતો હોય ત્યારે હંમેશા આપણે સૌ તેમને ચૂપ કરાવી દઈએ છીએ। પછી તે વાત ગમે તેવી હોય પરંતુ આપણને ન ગમે એટલે આપણે ચૂપ કરાવી દઈએ, પછી ભલે સત્ય હોય અને સત્ય હંમેશા કડવું હોય છે। તેવું જ બન્યું છે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સાથે કે તેઓ રાજ્યસભાના સાંસદ છે અને આમ આદમી પાર્ટીના નેતા છે। તેઓ અવારનવાર સામાન્ય માણસની વાત રાજ્યસભામાં કરતા હોય છે। પછી તે ફોન કોલની વાત હોય કે આપણે જે ડેટા આપણે રિચાર્જ કરી છે તે 28 દિવસનું કેમ મળે છે, 28 દિવસનો મહિનો કેમ થાય છે, સામાન્ય પીઝા ડિલિવરી બોય હોય ગમે તેમની વાત કરતા હોય અને અસંખ્ય રાઘવ સદાની વાત સામાન્ય માણસની જ હોય છે। તેમાં નથી કોઈ રાજનીતિ હોતી કે નથી કોઈ વસ્તુ આપણે સંસદ સભામાં જોઈશી કે બાજમ બાજ થતી હોય તેવી કોઈ વાત હોતી નથી। જ્યારે રાઘવ સદા સંસદમાં પોતાની વાત રજૂ કરતા હોય છે ત્યારે પક્ષ અને વિપક્ષ બધા સાંભળતા હોય છે, કારણ કે આ એક સામાન્ય માણસની વાત હોય છે। પરંતુ આ રાઘવ સદાની વાત આમ આદમી પાર્ટીને ન ગમી, તેથી તેમને ચૂપ કરાવી દીધા। આપણે સાંભળીએ પહેલા શ્રીમાન રાઘવ સદાને કે તેઓ શું કહે છે। मेरी खामोशी को मेरी हार मत समझ लेना, मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। સાંભળ્યું ને, આપણે રાઘવ સદા સાહેબને ચૂપ કરાવી દીધા। તું તેઓ કહે છે કે મારી ખામોશીને તમે હાર ન સમજતા, વખત આવે પણ દરિયામાં સુમાની આવે તેવી રીતે આવશે। અને આ વાત ઉપર આપણે પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબ પણ એક વાત કહે છે કે આમ આદમી પાર્ટી શું છે અત્યારે, એ વાત આપણે જાણી લઈ। આમ આદમી પાર્टी धीरे धीरे खास आदमी पार्टी बनती जाए छे कि न खाता न वही, केजरीवाल बोले वही सही। સાંભળ્યું ને, આમ આદમી પાર્ટી સામાન્ય માણસની પાર્ટી બની હતી કે જ્યારે અન્ના હજારેનું આંદોલન હતું લોકપાલ બિલ મુદ્દે, લોકપાલ નિયુક્તિ કરવા માટે, તેમાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો અને એક સામાન્ય વ્યક્તિની પાર્ટી બનીને અત્યારે કોઈ સામાન્ય વ્યક્તિનો મુદ્દો ઉઠાવતો હોય તો આ આમ આદમી પાર્ટી તેમના જ નેતાઓને ચૂપ કરાવી દે છે। હવે અરવિંદ કેજરીવાલ કેવી રાજનીતિ કરતા હતા તે આપણે રાહુલ ગાંધી બતાવશે કે કેવીથી રાજનીતિમાં આવ્યા અને કેવીથી ક્યાં સુધી પહોંચ્યા, તે આપણે રાहुल गांधी की जुबानी आपने सांभी। उन्होंने एक नए तरीके की राजनीति की बात की थी, खंबे पे चढ़ गए थे, याद है आपको? मैं राजनीति दूसरे तरीके से करूंगा, खंबे पे चढ़ गए थे, स्वेटर पहना था, छोटी कौन सी गाड़ी थी वो, अल्टो गाड़ी थी, कौन सी थी, अल्टो, वैगनार में आए थे ना, वैगनार में आए और सीधे शीश महल के पार्किंग लॉट में चले गए। करोड़ों रुपए का घर, भ्रष्टाचार। सांभळ्યું ને, આપણે શ્રીમાન રાહુલ ગાંધી પણ કહે છે કે સામાન્ય વ્યક્તિ કોઈ પણ માની લ્યો લાઇટ બિલ નતા ભરી શકતા, તેમના મીટર કપાઈ જતા, લાઇટ બિલના કનેક્શન કપાઈ જતા હતા, તો આ શ્રીમાન અરવિંદ કેજરીવાલ પોતે લાઇટ બિલ આપણે લાઇટના થાંભલા ઉપર ચડીને કનેક્શન પાછું દઈ દેતા હતા। અને સામાન્ય માણસોને એમ થયું કે હવે આપણા સામાન્ય વ્યક્તિમાંથી કોઈ નેતા આપણામાં આવ્યો છે અને સામાન્ય માણસની વાત હવે કરશે। પરંતુ ધીમે 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 આમ આદમી પાર્ટીમાંથી ખાસ આદમી પાર્ટી બનતી ગઈ અને જ્યારે રાઘવ સદા જેવા કોઈ વ્યક્તિ સામાન્ય વ્યક્તિનો અવાજ ઉઠાવે તો ત્યારે તેમને ચૂપ કરી દેવામાં આવે છે। હવે આપણે રાઘવ સદાને જ આપણે જાણીએ કે કેવા તેવા અવાજ ઉઠાવતા હતા અને શું થયું। मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूं और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। સાચી વાત છે, કોઈ પણ નેતા હોય તો આ સામાન્ય જનતાએ તેમને છૂટીને જીતાડીને મોકલ્યા છે, તો સામાન્ય માણસની વાત સંસદમાં કે ધારાસભામાં થવી જોઈએ અને તે જ વાત શ્રીમાન રાઘવ સદા કરતા હતા। આગળ, लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? તેમની તમને સજા મળી છે। સદા સાહેબ, તમને ચૂપ કરવાનું કારણ જે છે કે તમે કોઈ બીજી વાત પાર્ટી લેવલની વાત કરતા નથી, તમે સામાન્ય માણસની વાત કરો છો, આ તેમનો જ તમને દંડ મળ્યો છે।
આગળ हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। સામાન્ય જનતા મતદાન કરીને કોઈ નેતાને ચૂંટીને સંસદમાં કે ધારાસભામાં મોકલે તો કોઈ પાર્ટી તેમના નેતાને ચૂપ કેવી રીતે કરાવી શકે? સામાન્ય વ્યક્તિના મત લઈ તમે જીતી જાઓ છો તો સામાન્ય માણસના મતની વાત, તેમના મનની વાત જ્યારે કોઈ નેતા કરતા હોય ત્યારે આ પાર્ટીઓ જે નેતાઓને ચૂપ કરાવે તે પાર્ટીનો બહિષ્કાર થવો જોઈએ. કારણ કે પાર્ટી લેવલની વાત કરે તો યોગ્ય, પરંતુ જ્યારે સામાન્ય જનતાની વાત કરે ત્યારે ચૂપ કરાવી દેવાના, આ યોગ્ય નથી. આવી પાર્ટીઓનો સામાન્ય જનતાએ બહિષ્કાર કરવો જોઈએ. આગળ સાંભળો. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। સામાન્ય વ્યક્તિની વાત કરતા હોય નેતા હોય ત્યારે આ પાર્ટીઓ દ્વારા તેમને ચૂપ કરી દેવામાં આવે. અને આમ આદમી પાર્ટી તો અવારનવાર આરોપ નાખે છે કે બીજેપી ઉદ્યોગપતિઓની પાર્ટી છે, સામાન્ય માણસની પાર્ટી નથી. તો આ માની લ્યો રાઘવ ચડ્ઢા સાહેબ જે આમ આદમી પાર્ટીના મુદ્દા ઉઠાવે છે તેમને કેમ ચૂપ કરવામાં આવે છે? તેનું શું કારણ છે? તેમને તો માની લ્યો જે વાત કરી, ટેલિકોમ કંપનીઓ તો પણ ઉદ્યોગપતિ ચલાવે છે, તો તેમની વાત કરી કે આ લૂંટ છે. 1 મહિનો 30 દિવસનો હોય તો 28 દિવસનો આ કંપની કેમ મહિનો કરે છે? અને આપણું રિચાર્જ 1 મહિનાનું હોય, પૂરું થઈ જાય તરત ઇન્કમિંગ કોલ પણ બંધ થઈ જાય છે. તો આ ખુલ્લી લોટ છે. માની લો આપણે જ્યારે મોબાઈલ નવા આવ્યા એ પછી અમુક 2-5 વર્ષ પછી અમુક રિચાર્જ 100 રૂપિયાનું કે 99 રૂપિયાનું આપણે કરીને આજીવન નંબર આપણે કાર્ડ રાખતા હતા અને તેમાં ઇન્કમિંગ ચાલુ રહેતું હતું. તો આ રાઘવ ચડ્ઢા સાહેબ પણ એ જ વાત કહે છે કે તમારું આપણું 1 મહિનાનું રિચાર્જ પૂરું થઈ જાય તો ઇન્કમિંગ તો ચાલુ રાખો. પરંતુ આ મોટી મોટી ટેલિકોમ કંપનીઓ તે આજીવન આપણું જે રિચાર્જ 100 રૂપિયાનું આપણે 99 રૂપિયાનું કરેલું હતું તે બધું ડિલીટ કરીને અત્યારના કાયદા લાદી દીધા છે. અને આવા સામાન્ય માણસની વાત જ્યારે કોઈ કરતા હોય ત્યારે આ આમ આદમી પાર્ટીના નેતા શ્રીમાન અરવિંદ કેજરીવાલ જેવા આવા સામાન્ય માણસની અવાજ ઉઠાવવા વાળા નેતાઓને ચૂપ કરાવી દે છે. તો હવે આપણે જ સૌ નક્કી કરવાનું છે કે આ ઉદ્યોગપતિ સાથે મળેલા કોણ છે, ભાજપ કે આમ આદમી પાર્ટી? કારણ કે મારા ખ્યાલ પ્રમાણે તો જે પાર્ટીઓને ચંદા કે ને ઇલેક્શન બોર્ડ કે બધું જે પાર્ટીઓને ફંડ ફાળો આવતો હોય તે કોઈ સામાન્ય માણસ તો થોડો ઘણો દેતા હોય છે, પરંતુ આવા ઉદ્યોગપતિઓ પણ દેતા હોય છે. જો અંદાજ આપણે મારીએ તો આ જે મોટી મોટી કંપનીઓને રાઘવ ચડ્ઢા સાહેબ આડે હાથ લે છે સામાન્ય માણસનો અવાજ ઉઠાવીને, તેમને કહેવાથી શ્રીમાન અરવિંદ કેજરીવાલ રાઘવ ચડ્ઢા સાહેબને ચૂપ કરાવે છે. તેથી એ સાબિત થઈ શકે કે આમ આદમી પાર્ટી પણ મોટા મોટા ઉદ્યોગ પાર્ટીઓની પાર્ટી બની ગઈ છે. અને છેલ્લે આપણે પત્રકાર શ્રી જગદીશ મહેતા સાહેબને સાંભળીએ કે આમ આદમી પાર્ટી કેમ બની ગઈ છે. સાહેબ, પત્રકાર જગદીશ મહેતા સાહેબ, જણાવો તો જરાક. આમ આદમી પાર્ટી ધીરે ધીરે ખાસ આદમી પાर्टी बनती जाए छे कि न खाता न वही, केजरीवाल बोले वही सही. જોયું ને, કોઈ સામાન્ય માણસનું કાંઈ લેવા દેવા નથી.
આપણે આમ આદમી પાર્ટીમાં જોયા કેટલાય નેતાઓ આવતા જાય છે, જાતા જાય છે, કોઈનું કાંઈ હાલતું નથી. આપણે ગુજરાત લેવલે પણ અને દેશની રાષ્ટ્રીય નીતિ દિલ્હી લેવલે પણ નેતાઓને એક પછી એક કટ ઓફ થતા જ જાય છે. ના ખાતા ના વહી, જો કેજરીવાલ કહે વહી સહી. જય માતાજી.